અત્યારે હાલ અત્યારે 31 અનુસંધાને અમે BDDSની ટીમ તેમજ BDDSની ટીમ તેમજ અમારી જે પોલીસ સ્ટાફના જે માણસો છે, રેલવે પોલીસના માણસો, એમની સાથે થઈ અને તમામ જગ્યા પર જ્યાં એવું લાગે કે જે પાર્સલ ચેકિંગ છે, આ દવાખાનો છે, તમામ જગ્યાએ અમે ચેકિંગ કરી રહ્યા છે. કોઈ એવી વસ્તુ જે કે માદક પીણા છે, ગમે તે કઈ વસ્તુ આ કોઈ હેરાફેરી થતી હોય તો એ અટકાવી શકે. તેમજ આ 31 અનુસંધાને આપણે પબ્લિક તેમજ જે કોઈને કોઈ સુલે શાંતિનો ભંગ ન થાય એની સારું થઈને પણ અમે આ બધું તપાસ કરી રહ્યા છે. મોટા પ્રમાણમાં નશીલી જે એ છે એનું હેરાફેરી થાય છે. હાલમાં રેલવે પોલીસે જે ગાંજો પકડ્યો હોય તો એમાં લાગે છે મેમ રેગ્યુલર ચેકિંગ થવું જોઈએ બધા ટ્રેનોમાં? ના, થાય જ છે અને એના અનુસંધાને જ અમે આ બધું તપાસ કરીએ છીએ અને એટલે જ આપણે તમામ જેટલી પણ અમારી પાર્ટીઓ હોય છે એ લોકો આપણે ચાલુ ટ્રેનોમાં બી એ લોકો તપાસ કરે છે. અમારી BDDSની ટીમ છે તેમજ આપણે SOGની ટીમ પકડીને આપણે તમામ જગ્યાએ આપણે ચેકિંગ કરતા હોઈએ છીએ અને એ ચાલુ ટ્રેનમાં જ પકડેલું છે. ઓલરેડી માદક જે પણ પકડાયું છે એ તમામ એવી રીતે, એટલે અમારી પોલીસ તો કાર્યરત છે જ, એટલે અમે એના અનુસંધાને બધી તપાસ કરી રહ્યા છીએ. ના, અત્યારે હાલ કંઈ પકડાયું નથી. 31 ડિસેમ્બર કોઈ હ્યુમન ઇન્ટેલિજન્સને અમે એક્ટિવ કર્યા છે લોકો? ના, એવા કોઈ નથી. અમે અમારી રીતે જ અમે આખી અમે ટીમ બનાવીને અમે અમારી રીતે ચેકિંગ કરી રહ્યા છીએ. એમાં જ BDDSની ટીમ છે તેમજ SOGની ટીમ